પછી ભગવાનના નામકરણની વિધિ, નામ સંસ્કાર થાય છે. નામકરણની વિધિ છે. મથુરાથી ગર્ગાચાર્યજી નામના વિદ્વાન બ્રાહ્મણ આવ્યા છે. યાદવોના કુલગુરુ છે. ગોકુળમાં આવ્યા છે અને નંદબાબાને ત્યાં પધાર્યા અને નંદબાબાને આનંદ થયો કે આવા વિદ્વાનો અમારે ત્યાં આવ્યા. બાપજી, તમે આવ્યા છો તો અમારે ત્યાં 2 લાલા છે, આ બંનેનું નામકરણ તમે કરી દો. આ બંનેનું નામકરણ કરી આપો. મોટા રોહિણી નંદન, રોહિણીજીના દીકરા, અને નાનકડો અમારો લાલો, આ બંનેના નામકરણ કરી દો. ગર્ગાચાર્યજીએ કીધું, પણ હું તો યાદવોનો કુલગુરુ છું અને હું તમારા દીકરાનું નામકરણ કરીશ તો કંસને પહેલેથી જ શંકા છે કે દેવકીને વસુદેવનો 8મો બાળક ગોકુળમાં છે, આ વિસ્તારમાં છે, વ્રજ વિસ્તારમાં છે, અને જો હું નામકરણ કરીશ ને એ સમાચાર કંસને પહોંચ્યા તો સાવ પાકી જ વાત થઈ જશે કે આ યાદવોના કુલગુરુ છે અને એને નામકરણના સંસ્કાર કર્યા તો નક્કી આ જ એ બાળક હોવું જોઈએ. અને નંદ બાબા કહે છે, બાપજી તમે ચિંતા ના કરો, મથુરાના મહેલમાં સમાચાર જવાની વાત તો દૂર રહી, ગોકુળની ગલીઓમાં કોઈને ખબર નહીં પડે. કાનો કાન અત્યંત ગોપનીય રીતે નામકરણ સંસ્કાર થયા છે. સ્થાન પસંદ કરવામાં આવ્યું નંદબાબાની ગૌશાળા. માત્ર આટલા જ વ્યક્તિઓ ત્યાં હાજર છે. નંદબાબા હાજર છે, ગર્ગાચાર્યજી છે, બંને માતાઓ માં યશોદા, માં રોહિણી અને બંને દીકરા, બસ આટલા જ લોકો એ ગૌશાળામાં એ વખતે હાજર છે. અને ત્યારે નામકરણ વિધિ થાય છે. પહેલું નામ મોટા ભાઈ રોહિણી નંદનનું રાખવામાં આવ્યું. માં રોહિણીએ પોતાનો દીકરો ગર્ગાચાર્યજીના ખોળામાં પધરાવ્યો અને ગર્ગાચાર્યજી કહે છે, આ બાળક બહુ સુંદર છે, આ દીકરો બહુ રૂપાળો છે, આ દીકરો બહુ રમણીય છે, બહુ આકર્ષક છે, એટલે એનું નામ હું રાખું છું રામ. રામ એટલે રમ્ય ધાતુ ઉપરથી આ નામ બન્યું છે રામ. રમ્ય એટલે સુંદર, રમ્ય એટલે મોહક, રમ્ય એટલે આકર્ષક. આપણે નથી કહેતા નયન રમ્ય દ્રશ્યો છે. રમ્ય ધાતુ ઉપરથી નામ બન્યું છે રામ. રામ એટલે સુંદર, આકર્ષક, મનમોહન, જે મનને મોહી લે. તો તમારો દીકરો બહુ રૂપાળો છે, બહુ સુંદર છે, એટલે નામ રાખું છું રામ. પણ તમારો દીકરો બહુ બળશાળી થશે, બહુ બળવાન થશે, એટલે આખા સંસારમાં, આખી દુનિયામાં એ ઓળખાશે તો બળરામ તરીકે. નામ રામ છે પણ ઓળખાયા છે બળરામ તરીકે. અને હવે યશોદાજી કહે છે, બાપજી હવે અમારા લાલાનું નામકરણ કરી આપો. અત્યાર સુધી અમે લાલો 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 કરીએ છીએ, આનું નામકરણ કરી આપો. યશોદામાએ પોતાનો લાલો ગર્ગાચાર્યજીના ખોળામાં પધરાવ્યો. ગર્ગાચાર્યજીએ લાલાના ચરણ સ્પર્શ કર્યા અને ચરણ સ્પર્શ કરતાની સાથે સમાધિ લાગી ગઈ. અને પળવારની સમાધિમાં પરમાત્માના અનેકો અવતારો, અનેકો યુગોમાં અનેક અવતારો લીધા છે, એ તમામે તમામ અવતારોનું દર્શન થઈ ગયું. અને ગર્ગાચાર્યજીને સમાધિમાં જ જ્ઞાન મળ્યું કે આ કોઈ સાધારણ નર નથી, આ કોઈ સાધારણ બાળક નથી, આ સાક્ષાત નારાયણ નર રૂપે આવ્યા છે. साक्षात नारायण नर के रूप में आए हैं. ये वही नारायण है जो कभी किसी युग में, કોઈ યુગમાં કોઈક વાર પિત્ત વર્ણ ના થાય, કોઈક વાર ગૌર વર્ણ ના થાય, કોઈક વાર રક્ત વર્ણ ના થાય. આ વખતે ભગવાને જ્યારે અવતાર લીધો છે ત્યારે ભગવાન કૃષ્ણ વર્ણના થયા છે. તેથી હે દેવકી, હે નંદ બાબા, હે યશોદામાં, આ તમારા લાલાનું હું નામકરણ કરું છું કૃષ્ણ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ શબ્દ પે ગૌર કીજીએગા. ક પછી આમ કરીએ તો ક્રૂ થાય, શ ફાડિયા વાળો અડધો, અને કોઈને કાંઈ નહીં ઈ ણ ને કાંઈ નહીં ણ. બધાયનું બધું હોય પણ ણ ને કાંઈ નહીં ણ. એ બહુ ગામડામાં આ દ્રશ્ય જો અલા તમે જોયું હોય છે, વડીલો કદાચ પ્રૌઢ શિક્ષણના ક્લાસ હાલતા જૂના જમાનામાં. આમ જરાક આમ કયો તો કાંઈક તો ડોકું હલાવું મને ખબર પડે કે હા 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 જોયા હતા. ગામડે ગામડે સરકારે યોજના કરી, જેટલા ગેઢા છે બધાને ભણાવો. પ્રૌઢ શિક્ષણના ક્લાસીસ ચાલુ કર્યા હતા ગામડામાં. સરકારી નિશાળ હોય એનો જે સાહેબ હોય એને જ
ડ્યુટી હોય કે સવારે છોકરાને ભણાવવાના ને રાતે બાપાઓને ભણાવવાના, અને પાકા ગળે કાંઠા ચડે, પાકા ગળે કાંઠા ચડે. તમે ઇમેજિન તો કરો, જરાક ધારી લ્યો, એહી વરની ડોહીઓ ને એહી વરના બાબા બેઠા હોય. તમે વિચાર કરો, ગામ, હા, ઓટલો હોય, એમાં માસ્તર વચ્ચે ઓટલા ઉપર આમ બેઠા હોય ચોકમાં વચ્ચે, અને આમ પછી મકાનોની લાઈન હોય, તો મકાનોની બહાર ઓલા ઓટલા જેવું ન હોય, બેહવાટું રાખ્યા હોય, એને ટેકે બધા બેઠા હોય, માવડીઓ ને બાપા ને, કારણ કે એમને એમ તો કમર રહી જાય, તો એને ટેકે બધી માવડીઓ ને બાપા ને બધા ટેકે બેઠા હોય, અને માસ્તર સાહેબ પછી ભણાવે. બોલો, એકડે એક 80 વર્ષના બાપા હોય, મોઢામાં ફર્નિચર હોય નહીં, ફર્નિચર મેં સમજતા હે ને, મોઢે મેં ફર્નિચર હે જ નહીં, અને કફ અહીંયા જામી ગયો હોય. એકડે એક બગડે. હવે જો છોકરા હોય ને તો માસ્તર વઢીએ હકે, બાપાઓને વઢાઈશું. બોલો, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મિનિટે 10 થાય ને ત્યાં તો જીવડો હા ચડી છે. એકડે મિનિટે 10 સુધી પહોંચે ને ત્યાં તો હા ચડી છે. અને માંડ નામ લખતા આવડે ને સહી કરતા, જો શીખવાનું એટલું જ હોય ને કે નામ લખતા આવડી જાય, સહી કરતા આવડી જાય, તો અંગૂઠો ન મારવો પડે, એટલું જ હોય. એટલું જેમ કે થોડુંક લખતા વાંચતા આવડી જાય બેઝિક, પોતાની સાઇન કરી દે, અંગૂઠો મારવો ન પડે, તો ક્યાંક એસટીની બસનું પાટિયું વાંચી શકાય. બરાબર, તો એટલો જ આનો મતલબ હોય કે આમાં કંઈ ડૉક્ટર ન બની જવાનું હોય. પણ બિચારા વડીલોને માંડ નામ લખતા આવડે ને, ત્યાં રાશન કાર્ડમાંથી નામ કમી કરવાનો વારો આવી ગયો. માંડ એને નામ લખતા આવડ્યું હોય ને પોતાનું, ત્યાં રાશન કાર્ડમાંથી નામ કમી કરવાનો વારો આવી ગયો હોય. 80-90 વર્ષ તો પછી પાકા ગળે કાંઠા ન ચડે. કૃષ તો ણ ને કાંઈ નહીં, ણ ત્યાંથી આ વાત. તો કૃષ એટલે ખેંચવું, આકર્ષવું, કર્ષણ, આકર્ષણ, અપાકર્ષણ, ઓલું ન ભાઈ, આકર્ષણ એટલે કર્ષણ એટલે ખેંચવું. ચુંબક જેમ લોઢાને પોતાની બાજુમાં ખેંચે એને કર્યું કહેવાય, કર્ષણ કર્યું કહેવાય. તો કૃષ એટલે પોતાની તરફ ખેંચવું, જે પોતાની તરફ ખેંચીને અને મને ને તમને નિરંતર આનંદની વહેંચણી કરે છે એ શ્રી કૃષ્ણ. જે પોતાની તરફ ખેંચીને નિરંતર આનંદની વહેંચણી કરે છે એ કૃષ્ણ. અને એના તરફ જે એકવાર ખેંચાઈ જાય ને, એ ખેંચાઈ જાય. कृष्ण के दरबार में सिर्फ एंट्री गेट्स है, वहाँ पे एग्जिट बाहर निकलने का रास्ता है ही नहीं.